નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા કોર્પોરેશન દ્વારા વિકાસના નામે કરવામાં આવતી કામગીરી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. તરસાલી રવિ પાર્ક વિસ્તારમાં ₹2,46,00,000ના તોતિંગ ખર્ચે બની રહેલો આરસીસી રોડ સ્થાનિક લોકો માટે આશીર્વાદના બદલે શ્રાપ સાબિત થઈ રહ્યો છે. વડોદરાના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલીમાં રવિ પાર્કનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો માટે મુશ્કેલીનો પર્યાય બન્યો છે. અહીં પાલિકા દ્વારા ₹2.46 કરોડના ખર્ચે સિમેન્ટિંગ એટલે કે આરસીસી રોડ બનાવવાનું કામ મંજૂર કરાયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્રની ઢીલી નીતિના કારણે આ કામ સમયસર પૂરું થઈ શક્યું નથી. રોડ બંધ હોવાના કારણે વાહનોને ગામના આંતરિક રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવે છે. પરિણામે શાંત ગણાતા ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક સેંકડો વાહનોનો ઘોંઘાટ અને ધૂળની ડમરીઓ ઉડતી રહે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રે પણ ભારે વાહનો નીકળતા હોવાથી તેઓ સરખી રીતે ઊંઘી પણ નથી શકતા. આ ગંભીર બેદરકારી સામે સામાજિક કાર્યકરે તંત્ર સામે મોરચો માંડ્યો છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. તરસાલી હાઈવેથી આ તરસાલી બાજુ અંદર જતો રસ્તો છે, જ્યાંથી અવર જવર કરતા અસંખ્યક લોકો દિવસભર આવતા જતા હોય છે. હવે હાઈવેના લીધે અહીંયા ભારે વાહનો બી આવે છે. મોટા 4 રસ્તા છે, ધન્ય આવી જવાના, ગામ બાજુ જવાના મોટા 4 રસ્તા છે અને આગળ સેન્ટ્રલ યુનિવર્સિટી બની એ બાજુ જવાનો બી આ રસ્તો છે. આના લીધે શું થઈ રહ્યું છે કે છેલ્લા 6 મહિનાથી આ ગોકુળ ગતિએ જે કામ ચાલી રહ્યું છે, વડોદરા મહાનગરપાલિકાના લોકો જે ધીમે ધીમે કામ કરી રહ્યા છે, આના લીધે રોડ ડાયવર્ઝનના લીધે ગામમાંથી ભારે વાહનોનું અવર જવર થઈ રહ્યું છે, જેથી કરીને ગામવાસીઓની નાની નાની ગલીઓની અંદરથી લોકો 24 કલાક એમના વાહનો કાઢી રહ્યા છે, જેથી એ લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. સાથે સાથે ભારદારી વાહનોને આખું ગોલ ફરીને જો જવાનું આવે તો એ લોકોને બી કિલોમીટરમાં વધી જઈ રહ્યું છે. આ સમગ્ર મામલે ભારે હોબાળો મચતા આખરે કોર્પોરેશનની રોડ શાખા જાગી છે. રોડ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર જશવંત ઉપાધ્યાયે સત્તાવાર નિવેદન આપતા સ્વીકાર્યું છે કે લોકહિતને ધ્યાનમાં રાખીને હવે કામગીરીમાં ભારે વેગ લાવવામાં આવ્યો છે. અગાઉ જ્યાં માત્ર એક જ મશીનથી ધીમી ગતિએ કામ ચાલતું હતું, ત્યાં હવે યુદ્ધના ધોરણે 5 મશીનો એક સાથે મેદાને ઉતારી દેવામાં આવે છે. આ તરસાલી જંકશનથી નેશનલ હાઈવેને જોડતો તરસાલીના પ્રવેશવાનો મુખ્ય રસ્તો છે. વર્ષોથી આ રસ્તો બનેલો નહોતો, એટલે શરૂઆતમાં રસ્તો બુડાએ બનાવેલો હતો, એટલે વારંવાર તૂટી જતો, એટલે આ રસ્તો એન્ટ્રી સુધી આરસીસીનો બનાવવાનું નક્કી કર્યું છે. આરસીસીનો એક ટ્રેક બાવલા સુધી બનાવવાનું છે, કામ પૂરું થઈ ગયું છે. 100 મીટર જે રસ્તો છે એમાં આરસીસી થઈ ગયેલું છે. ક્યોરિંગ પીરિયડ આજે 3 દિવસ પૂરો થયો છે. 4 દિવસ સોમવારે પૂરા થશે. સોમવારથી આ એક ટ્રેક આખો પબ્લિક માટે ખોલી દેવામાં આવે છે. બીજો ટ્રેકનું કામ ઝડપથી થાય એટલે એક બ્રેકરની જગ્યાએ ગઈકાલે 5 બ્રેકર જેસીબી મશીન લાવી અને ખોદાણની કામ પૂરી કરી દેલી છે. આજે રાત સુધી એમાં મટીરિયલ ભરી દેવામાં આવશે અને એ રસ્તાનો પણ 15 તારીખ સુધીમાં પૂર્ણ આરસીસી થઈ જાય એવું પ્લાનિંગ કરવામાં આવેલું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.